નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। શાંતિકુંજ હરિદ્વારની જ્યોતિ કળશ રથયાત્રાનું મોડાસા સહિત ગામે ગામ સ્વાગત। ગાયત્રી પરિવારના અરવલ્લી જિલ્લાના સંયોજક હરેશભાઈ કંસારાના જણાવ્યા અનુસાર ગાયત્રી પરિવારના જનક પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ 98 વર્ષ પહેલા પ્રજ્વલિત દીપકના દિવ્ય સાનિધ્યમાં ગાયત્રી મંત્રની સાધનાનો શુભારંભ કરેલ હતો। આ અખંડ દીપકના સાનિધ્યમાં તેઓએ 24 વર્ષ સુધી કઠોર ગાયત્રી તપસ્યા કરી સમગ્ર માનવજાતના ઉજ્જવળ ભવિષ્ય માટે ગાયત્રી મહામંત્ર સાધના જીવન તેમજ સંસ્કાર પરંપરા જાગૃત કરી અનેક રચનાત્મક તથા સાધનાત્મક આંદોલનો ચલાવ્યા। અખંડ દીપક શાંતિકુંજ હરિદ્વાર ખાતે આજે પણ અવિરત પ્રજ્વલિત છે। આ 2026 પહેલા 2 વર્ષ અગાઉથી ગુરુદેવ પંડિત શ્રી રામ શર્માજીની સમગ્ર માનવજાતના ઉજ્જવળ ભવિષ્ય માટેના વિચાર ક્રાંતિ સાધનાત્મક તેમજ રચનાત્મક ગતિવિધિઓને જન જાગરણ હેતુ ગાયત્રી તેજ શાંતિકુંજ હરિદ્વારથી અખંડ દીપકની જ્યોતિમાંથી દિવ્ય કળશ સ્વરૂપે જ્યોતિ કળશ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી।